તો આ તરફ ઉત્તર પ્રદેશના ગૌડા જિલ્લાની ઘાઘરા નદી એ ભયજનક સપાટીએ વહી રહી છે। ઘાઘરા નદીમાં પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। નદીનો સતત વહેતા પ્રવાહના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે। તો ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવતા નદી ભયજનક સપાટીએ વહી રહી છે। તો ઘાઘરા નદીના દ્રશ્યો નદીમાં પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। નોંધનીય છે કે સતત અહીં નદીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી અહીં ભારે વરસાદની પરિસ્થિતિ છે। તો મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના તેજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના લકાલકા ખાતે પણ એક પેસેન્જર બસ પાણી ભરાયેલા પુલ પરથી પાણીમાં પડી ગઈ। જો કે બસનો પાછળનો ભાગ પુલ પર ફસાતા બસમાં સવાર મુસાફરોના જીવ બચાવી શકાયા હતા। ઘટના સમયે ઘણા મુસાફરો બસની અંદર હતા। પોલીસ અને સ્થાનિક લોકોએ તમામને બહાર કાઢ્યા। ડ્રાઈવરની બેદરકારીના કારણે ઘણા મુસાફરોના જીવ ગયા હોત। પાણીના જોરદાર પ્રવાહના કારણે બસ પુલ પરથી પડી ન હતી તે સારી વાત હતી। આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બસ પુલ પર ઊભી છે અને પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું છે। આખા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે બધી નદીઓ અને નાળા છલકાઈ ગયા છે। ડ્રાઈવરોની થોડી બેદરકારી ઘણા લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે। તો ગ્વાલિયરના વરસાદના કારણે અહીં એક કાર અંડરબ્રિજમાં ફસાઈ ગઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા। અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી હતી। કારમાં સવાર એક મહિલા તેમજ તેના બાળકને આસપાસના લોકોએ સલામત રીતે બહાર કાઢ્યા। વરસાદ પહેલા ડ્રેન ચેમ્બર સાફ ન થવાના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા। તો ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો છે। ભારે વરસાદના પગલે અહીં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું। રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર કમરસમાં પાણી ભરાઈ ગયા છે, તો અવરજવર કરતા વાહનોના પૈડા પણ થંભી ગયા છે। રોડ પર ભરાયેલા પાણીના પ્રવાહ સાથે કાર તણાતી જોવા મળી રહી છે। તો હાલ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉત્તર પ્રદેશના છે કે જ્યાં ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ છે। બાગપત જિલ્લામાં વરસાદનો કહેર। હવે વાત દુર્ઘટના અને દર્દની। તો વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 થયો। 2 લોકો હજુ પણ લાપતા। શોધખોળ યથાવત છે। બ્રિજ દુર્ઘટનામાં ત્રીજા દિવસે પણ શોધખોળ યથાવત દેખાઈ રહી છે। નોંધનીય છે કે આ કરુણાંતિકામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે। બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે તંત્ર દ્વારા તપાસ હાલ હાથ ધરાઈ છે, જેમાં 5 અધિકારીઓ, એક ખાનગી નિષ્ણાંત દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગના 5 ઉચ્ચ અધિકારીઓ તેમજ એક ખાનગી બ્રિજ નિષ્ણાંતને તપાસ માટે ઘટના સ્થળે તૈનાત કર્યા છે। આ તપાસ ટીમ બ્રિજના તૂટેલા ભાગનું સ્થળ પર વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરશે અને તેમજ બ્રિજના સ્ટ્રક્ચરલ કમ્પોનેન્ટ તેમજ ફાઉન્ડેશન અને મટીરિયલ ક્વોલિટી અંગેની વિગતવાર સમીક્ષા કરશે। આ ટીમ દસ્તાવેજી વિગતો, મેન્ટેનન્સ રેકોર્ડ તથા અગાઉ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટના અહેવાલોનું પણ મૂલ્યાંકન કરશે। સાથે દુર્ઘટનાની પ્રાથમિક કારણોની તપાસ કરીને રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કરશે, જેમાં જવાબદારી નક્કી કરવી તથા થયેલી ખામીઓની પદ્ધતિસર નોંધ લેવામાં આવશે। તો બ્રિજ દુર્ઘટનાને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। નોંધનીય છે કે અહીં સતત 3 દિવસથી શોધખોળ પણ યથાવત છે। હજુ પણ નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે, કારણ કે હજુ 2 લોકો લાપતા હોવાના સમાચાર છે। એટલે હાલ જે મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે તે હજુ પણ વધી શકે છે તેવા પ્રકારની શક્યતાઓ છે। અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયાના સમાચાર છે। તો આ દ્રશ્યો જુઓ। 9 જુલાઈ, 10 જુલાઈ અને આજના કે 3 દિવસ સતત અહીં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, શોધખોળ ચાલુ છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત, હજુ પણ શોધખોળ ચાલુ છે, વિગતે જણાવશો। બિલકુલ દીજો, આપણે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સાંજે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થવાનું હતું, એની આગળ જ વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો। એટલે ગઈકાલે જ 18 મૃતદેહ જે છે
તે આંકડો જે છે તે 18 પર પહોંચી ગયો છે। આજે વહેલી સવારથી આ ફરીથી રેસ્ક્યુ જે છે તે ચાલુ કરવામાં આવ્યું છે। અહીંયા ઉલ્લેખનીય બાબત એ છે કે જે અંદર ટ્રક ફસાયેલો છે એ ટ્રક ને બહાર કાઢવું ભારે જેમત બધું કામ છે, કારણ કે એક ટ્રક જે છે તેમાં ટાઇલ્સ ભરેલી છે, સિરામિક ભરેલી છે, બીજું એક કન્ટેનર છે તેમાં કેમિકલ ભરેલું છે। ગઈકાલથી જીપીસીબીની ટીમ જે છે તે સ્થળ પર સ્ટેન્ડ બાય છે, કારણ કે કેમિકલ લીક ન થઈ જાય તેની પણ ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે। બીજી મહત્વની વાત કરીએ તો ઘટનાના 48 કલાક વીતી ગયા છે, પરંતુ હજી પણ જે રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલુ છે અને આ ટ્રક જે છે તે બહાર નીકળશે ત્યારબાદ જ લગભગ વધારાના જે મૃતદેહ છે તે મળી શકશે। આ પોલીસ ચોપડે જો વાત કરવામાં આવે તો પોલીસ ચોપડે 2 થી 3 લોકો લાપતા હોવાના સમાચાર છે, પરંતુ સ્થાનિક પ્રશાસન છે, તરવૈયાઓ છે, તેમનું એવું અનુમાન છે કે જો આ ટ્રક કન્ટેનર અહીંયાથી હટાવવામાં આવશે તો વધુ પણ મૃતદેહ જે છે તે બહાર નીકળી શકે છે। ત્યારે અત્યારે સતત આ ટ્રક જે છે તે ચલાવવામાં આવી રહ્યું છે। બિલકુલ, આ ઉપરાંત હાર્દિક, આ તપાસનો ધમધમાટ આ મામલે ક્યાં પહોંચ્યો? બિલકુલ, જો તપાસની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારે જ ગાંધીનગરથી એક વિશેષ ટીમ જે છે જેની રચના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે, તે ટીમ સ્થળ પર પહોંચી હતી। તેમના દ્વારા સેમ્પલિંગ જે છે તે કરવામાં આવ્યું હતું અને બપોરના સમયે મુખ્યમંત્રીને એક પ્રાથમિક રિપોર્ટ જે છે તે સુપરત કરાયો હતો, પરંતુ હવે આ ડીપલી ઇન્વેસ્ટિગેશન જે છે તે સમગ્ર મામલે કરવામાં આવી રહ્યું છે। જે જવાબદાર અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ તો કરાયા છે, પરંતુ કયા ચૂક રહી ગઈ અને કેટલા સમયથી ચૂક રહી ગઈ એ તમામ જે પાસાઓ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। ગઈકાલે અમે જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરી, સ્થાનિક લોકોએ કહ્યું હતું કે મુખ્યમંત્રીની જે કાર્યવાહી છે તે આવકારદાયક છે, પરંતુ આ અધિકારીઓને ઘર ભેગા નહીં પરંતુ જેલ ભેગા કરવા જોઈએ તેવી સ્થાનિક લોકો જે છે તેઓ માંગ કરી રહ્યા છે। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે, અધિકારીઓ અહીં પહોંચ્યા છે, ખાનગી નિષ્ણાંત પણ તપાસમાં જોડાયા છે, પરંતુ હાલ શોધખોળ યથાવત છે। તમામ પ્રકારની કાર્યવાહી હાલ અહીં શરૂ કરાઈ છે। તો ગંભીરા બ્રિજ મામલે કડક કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે। કરણી સેનાના યુવા અધ્યક્ષની માંગ કે જવાબદારોને જેલ ભેગા કરો। લખન દરબાર દ્વારા પણ આ માંગ કરવામાં આવી। માનવ વધનો ગુનો દાખલ કરવા માટે તેમણે માંગ કરી છે। માંગ નહીં સંતોષાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। ગઈકાલે સાંજે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને રૂબરૂ મળીને અમે ફરિયાદ કરી છે કે જવાબદાર રોડ અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે માનવ વધનો ગુનો નોંધીને એમને જેલ ભેગા કરો। પરંતુ દુઃખની બાબત એ છે કે સરકાર દ્વારા 24 કલાકની ઉપર સમય ગયો છે, પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે એનએમ નાયકાવાલા, યુસી પટેલ, આરટી પટેલ જેવી શાહ આ રોડ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, માત્ર સસ્પેન્ડ કર્યા છે। ખરેખર તો આ લોકોને અત્યારે જેલ ભેગા કરવા પડે, એ લોકો પર માનવ વધનો ગુનો લગાવવો પડે। તો બીજી તરફ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર ગંભીર બન્યું। વડોદરામાં દુર્ઘટના બાદ અન્ય જર્જરિત બ્રિજ અંગે નિર્ણય લેવાયો। છોટા ઉદેપુરના મેરિયા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। બ્રિજ જર્જરિત છે અને ભારે વાહનો માટે હાલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નોંધ્ય છે કે ભારે વાહનોને 35 કિલોમીટરનો ફેર કરવાનો વારો આવશે। મેરિયા બ્રિજ હાલ નાના વાહનો માટે ખુલ્લો રહેશે। છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે 56 કે જેમાં જબુગામ અને બોડેલી વચ્ચે આવેલો આ બ્રિજ મેરિયા નદી પર પસાર થાય છે, જ્યાં અનેકો વાહન ચાલકોની અવરજવર રહે છે। ખાસ કરીને ભારે વાહનોની અવરજવર અહીં વધુ રહે છે, પરંતુ હાલ ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો।